મિત્રો આપણે તાવડી તૂટી જાય પછી તેને ફેંકી દેતા હોઈએ છીએ, પણ હવે મિત્રો ફેંકવાની નથી. મિત્રો આપણે તાવડીમાંથી એક મસ્તની જોરદાર કામની વસ્તુ બનાવવાની છે. તો હવે મિત્રો તાવડી જે તૂટેલી હોય એના તાવડીના એક નાના ટુકડાને તમારે મિત્રો દસ્તા વડે તેને તમારા ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે તાવડીના એક ટુકડાના. અને હવે આ ઝીણા ઝીણા ટુકડાઓ બની જાય એને તમારે મિત્રો એક ખાવણીની અંદર તમારે નાખવાના છે અને દસ્તાની વડે તમારે તેને ખાંડી લેવાના છે. એટલે કે તમારે તેનો બારીક પાવડર તમારે ઝીણો ઝીણો પાવડર તમારે એનો કરી લેવાનો છે. હવે મિત્રો આપણે જ્યાં સુધીની અંદર આપણે એને ખાવણીની અંદર ખાંડીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ રેહાના કડીવાલાને સુરતથી, વિજયભાઈ જખણિયાને બોટાદ ગામથી, દિલીપભાઈ તડવીને વાડજ ગામથી, નિકુલભાઈ ઠાકોરને તકરવાડા ગામથી, દર્શનાબા ઝાલાને દાવડાથી, સવિતાબેન પઢિયાળને પાલી રાજસ્થાનથી, પરેશભાઈ શિકારીને ઈડરથી, દમયંતીબેન કાનેરને ગાંધીધામથી, મીનાબેન પંચાલને અણદેજ ગામથી અને જીતુભાઈ રાઠોડને ઓલપાડથી જાય છે. હવે આ તાવડીના પાવડરને મિત્રો તમારે એક વાટકીની અંદર લઈ લેવાનો છે અને ત્યારબાદ આ વાટકીની અંદર લીધા પછી તમારે મિત્રો તેની અંદર 1 ચમચી જેટલું તમારે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે 1 ચમચી જેટલા બેકિંગ સોડા તમારે તેની અંદર નાખવાના છે અને તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે. આ ઉપરાંત મિત્રો તમે હાથ દ્વારા પણ તમે તેને મિક્સ કરી શકો છો અને તમારે જેટલો પણ પાવડરનો આવો સ્ટોક કરવો હોય એટલો તમે સ્ટોક કરી શકો છો. મિત્રો શહેરમાં માટી ના મળે તો મિત્રો આવી રીતે આપણે તૂટેલી તાવડીના ઉપયોગથી એક મસ્તનો માટીનો પાવડર આપણે બનાવી શકીએ છીએ. અને હવે મિત્રો આ જે પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તેના ઉપયોગથી ગેસ સ્ટવ, બર્નર, તવા, લોઢી, તપેલી વગેરે વગેરે સાધનો કે જેમાં ખૂબ જ ચિકાસ પડી ગઈ હોય, કાળાશ થઈ ગયા હોય, તો મિત્રો તેને આપણે હવે એને સ્વચ્છ એકદમ વ્યવસ્થિત કરી શકશું. કેમ કે મિત્રો માટી ના હોય તો કાંઈ નહીં, પણ આ તૂટેલી તાવડીનો જે પાવડર છે એના દ્વારા આ જે ક્લિનિંગ પાવડર બનીને તૈયાર થયો છે તેના દ્વારા આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવી શકવાના છીએ. કે હવે મિત્રો શું કરવાનું છે, તમારે આ તપેલીની અંદર આપણે તપેલી લઈશું જે કાળી થઈ ગઈ હોય, થોડીક ખરાબ હોય, એ તપેલીની અંદર તમારે થોડો પાવડર નાખવાનો છે. આ તૂટેલા આપણે જે ઠીકરા છે, તૂટેલી તાવડી છે એનો તમારે પાવડર નાખવાનો છે. ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર થોડું એવું વિનેગર અથવા વિનેગર ના હોય તો લીંબુનો રસ તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો 1 થી 2 મિનિટ સુધી હાથ વડે તમારે ઘસવાનું છે. અને હવે મિત્રો એકદમ વ્યવસ્થિત અંદરની બાજુ તપેલીની અંદર બધું ઘસાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો સ્વચ્છ પાણીથી તમારે ધોઈ લેવાની છે. અને ધોયા પછી તમે જોઈ શકશો કે તમારા વાસણ છે એકદમ નવા જેવા બની જશે, મદમ ચકચકાટ થઈ જશે, ઉજળા થઈ જશે, ચિકાસ બધી દૂર થઈ જશે, જેટલી પણ ગંદકી હશે બધી ગંદકી પણ દૂર થઈ જવાની છે. તમારે જે પણ વસ્તુ સાફ કરી હોય તો તમે આ પાવડર દ્વારા તમે કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે. તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.